જામનગરના ચેલા ખાતે આવેલા SRPF જૂથ 17 કેમ્પમાં પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનની અનોખી થીમ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગણેશ ચતુર્થીના શુભ અવસરે કેમ્પના તમામ સભ્યો અને તેમના પરિવારોએ મળીને ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપન કર્યું હતું। ત્યારથી દરરોજ સવાર સાંજ પૂજા અર્ચના અને પ્રાર્થના કરવામાં આવે છે। આ ઉજવણીના ભાગરૂપે મીણબત્તી પ્રગટાવીને એક અનોખી મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં SRPF જૂથ 17ના સેનાપતિ કોમલ વ્યાસ, DYSP NM પટેલ સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ અનોખી ઉજવણીથી કેમ્પમાં ભક્તિમય અને પર્યાવરણ જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો। જી સર, જૂથ 17 રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 17 ચેલા જામનગર ખાતે આજે પરિવાર છે અમારો, અહીંયા બહુ મોટો માનવ સમૂહ રહીએ છીએ। અમારી સંખ્યા લગભગ 800 જેટલી છે। દરેક તહેવાર અહીંયા સામાજિક સૌહાર્દથી ઉજવવામાં આવે છે। એ તહેવારોના ભાગરૂપે ગણેશ મહોત્સવ જે અત્યારે ચાલુ છે, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂથ 17 ચેલા ખાતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવેલી છે। અલગ અલગ થીમ દર વર્ષે અમે નક્કી કરીએ છીએ। આ વર્ષે અમારી થીમ ગો ગ્રીન હતી, તો પર્યાવરણનું સંરક્ષણ થાય અને પર્યાવરણની જાળવણી માટે ભાવિ નાગરિકો પણ એના માટે જાગૃત બને, એના થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીની અંદર જૂથના જ પરિવારના અલગ અલગ સભ્યો સ્વેચ્છાએ જે ઈચ્છા રાખે છે કે આજે અમારે આરતી કરવી છે, એવી રીતે પરિવારને આરતીનો લાહવો મળે છે। દરેક દિવસ અલગ અલગ થીમ પર આયોજન કરીએ છીએ। આજે પણ આજે આ મહાઆરતી હતી અમારી, તો આજની આ મહાઆરતીમાં એનર્જી કન્ઝર્વેશન સાથે પર્યાવરણનું સંરક્ષણ, આ સમાજને સંદેશ આપી શકીએ। પરિવારના સભ્યો જે છે અમારા જૂથમાં, એ તમામ આમાં બહુ ખૂબ જ ઉત્સાહથી જોડાય છે। અને આ મહોત્સવ એવો હોય છે કે જે અન્ય ઉત્સવો તો એક દિવસ હોય છે, પણ ગણેશ મહોત્સવ 10 દિવસ સુધી સળંગ આયોજન થાય છે અને ખૂબ જ ઉત્સાહભેર અમારા જૂથના તમામ સભ્યો આમાં ભાગ લે છે। તો આ મેસેજ અમે ધાર્મિક ઉજવણીની સાથે સાથે સામાજિક સૌહાર્દ અને જેને કહેવાય કે પર્યાવરણ માટે આપણે શું કરી શકીએ, તો એ પણ મેસેજ આ એક એના માટે અમારું પ્લેટફોર્મ બને છે અને તમામને અમે આ મેસેજ આપવા માંગીએ છીએ। જૂથ 17 ચેલાના નાગરિકો જે છે, એ તમામ નાગરિકો તમામ તહેવાર સાથે મળીને ઉજવે છે। આ એનું એક જીવંત ઉદાહરણ છે। ઓકે।